વેલકમ બેક ટુ પહેલી માહિતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 212/2023-24 ફાઇનલી નોર્મલાઇઝેશન થઈને માર્ક્સ જાહેર થઈ ગયા છે સીસીના. તો તમારો સ્કોર કાર્ડ તમે કઈ રીતે ચેક કરશો? તો તમારે આ નોટિફિકેશન આવેલી છે જે જીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ પરથી આવેલી છે. તેમાં નીચે આ રીતની એક વેબસાઇટ છે જે તમે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. આ લિંક પર તમે ક્લિક કરશો એટલે તમે આ રીતે ગૂગલ ક્રોમમાં એક વેબસાઇટ ખોલશે જેની અંદર તમારે કન્ફર્મેશન નંબર જે છે તે નાખવાનો રહેશે. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ નાખો, DDMMYYY ના ફોર્મેટમાં તમે આ રીતે નાખશો. ત્યારબાદ તમારે નીચે રહેલો કોડ નાખવાનો રહેશે. આ કોડ તમે જેવો નાખી દીધો તેઓ લોગિન બટન પર ક્લિક કરશો. લોગિન બટન પર ક્લિક કરશો એટલે તમારું આ રીતનું પેજ ખુલશે જેની અંદર તમને માહિતી હશે, તમારી ડિટેલ હશે, તમારે કઈ તારીખે કઈ શિપમાં પરીક્ષા આપી છે ને બધી. તેમાં ઉપર સૌથી ઉપર 3 ઓપ્શન હશે. એક છે એપ્લિકન્ટ ડિટેલ, બીજું છે રિવાઇઝ ફાઇનલ આન્સર કે, ત્રીજું છે સ્કોર કાર્ડ. તમારે સ્કોર કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે. સ્કોર કાર્ડ પર ક્લિક કરશો એટલે તમારે આ રીતનું પેજ ખુલશે જેમાં સ્કોર કાર્ડ ક્લિક હિયર ટુ ડાઉનલોડ યોર સ્કોર કાર્ડ. ક્લિક હિયર પર ક્લિક કરશો એટલે આ રીતે તમારો સ્કોર કાર્ડ ડાઉનલોડ થઈ જશે અને તમે તમારા માર્ક્સ તમે જોઈ શકશો આ રીતે. તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને જરૂરી લાગતા ઉમેદવારોને પણ શેર કરી દો જેથી કરીને તેઓ પણ પોતાના માર્ક્સ જોઈ શકે.